જંબુસર તાલુકાના વેડેજ ગામમાં તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ તિરંગા યાત્રાના કારણે સમગ્ર ગામમાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જંબુસર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ કુલદીપ યાદવ અને જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ ઉર્ફે ભૂલાભાઈ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। રેલીનો પ્રારંભ વેડેજ ગામના મહાકાળી મંદિર પાસેથી થયો હતો। આ યાત્રા ગામના મુખ્ય બજાર, ભાદેજી મંદિર, દાંડી માર્ગ અને વિવિધ વિસ્તારોમાં ફરી પરત ભાગોળ પહોંચી હતી। રેલી દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો અને ભારત માતાના ગૌરવને વધારવાનો હતો। આ ભવ્ય રેલીના સફળ આયોજન બદલ ગામના સરપંચ અને આગેવાનોએ સૌને આભાર માન્યો હતો। આ પ્રસંગે એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, વાઇસ ચેરમેન કિરણ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ સિંધા, માજી તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી જ્યોતિષભાઈ અગ્રણી, ધનંજયભાઈ ભટ્ટ, અમીષાબેન પટેલ, હરદીપસિંહ પરમાર, પ્રમોદ રાઠોડ, મિલેન્દ્રસિંહ રાઠોડ, રંજીતભાઈ, જયેશભાઈ પરમાર, બળવંતસિંહ પઢાર, પ્રતાપ ગોહિલ, ભૂપેન્દ્રભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલના બાળકો જોડાયા હતા અને યાત્રાનો પુષ્પ વર્ષા દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આપણને અમૂલ્ય આઝાદી પ્રાપ્ત થઈ છે, એ આઝાદીને આજ કેવી રીતે ઉજવવી જોઈએ તમામ પ્રકારનું આયોજન આજે આ વેડજ ગામમાં કરવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે આ યાત્રા પસાર થઈ અને અત્યારે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે ગામના સૌ આગેવાનોને, સૌ કાર્યકર્તાઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કારણ કે 15મી ઓગસ્ટ આવી રહી છે। આપણે બધાએ આપણા પૂર્વજોને જે આપણે અમૃત કાળની અંદર જ્યારે પ્રવેશ્યા છીએ ત્યારે આપણે બધાએ પૂર્વજોને યાદ કરીએ અને આ ભારત દેશ 2047માં જે એક શ્રેષ્ઠ ભારત બનવા જઈ રહી છે, વિશ્વગુરુ બનવા જઈ રહી છે, ત્યારે આપણે બધાએ સંકલ્પ કરીએ કે આવનાર દિવસોની અંદર ભારત પણ ખૂબ આગળ વધે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ।